ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો અહીંયા છે ને મસ્ત મમ્મીએ કાનાનો શણગાર કરી નાખ્યો છે. અને જે મમ્મીએ પેલો વાઘા બનાવ્યા હતા ને એ વાઘા પહેરાવ્યા છે આજે નવા. તમને બતાવી દઉં એક વખત, જોઈ લ્યો. એકદમ મસ્ત લાગે છો મમ્મી. કેવા લાગે? મસ્ત લાગે, જોરદાર એકદમ. હા, કાંઈ ન ઘટે. હે તો વાંધો નહીં. ચલો તમે આપણે આની સેવા પૂજા લીધેલી છે? ના રે ના, એમનેમ છે. હા, એમનેમ છે ભાઈ. જો મસ્ત એકદમ ફૂલ એ મેં અત્યારે લઈ આવીને અહીંયા સાઈડમાં મૂકી દીધા. જો કાનો મમ્મી હજી આમાં મૂકવાનું બાકી હતો ને. લાવો થાળી પકડું ડીશ. એ તો પછી ત્યાં મૂકીને હરખું કરી દેવાય. પણ છે ને આ મુંગટ જરીક એવું લાગે છે કે મોટો છે. હા, જો આમ આમ કરી નાખો તો. હા, બા બા. હા જો, બા સરસ એકદમ. મમ્મી હર હર ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દો ત્યાંથી જ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? તો મારા કાનાજીના દર્શન કરી લ્યો બધાય. હા, કરી લ્યો હાલો બધા. હા, કાનાજી હવની રક્ષા કરે, હવની ઈચ્છા પૂરી કરે. હા. હાલો, પછી? જય કાનાજી મહારાજ. જય શ્રી કૃષ્ણ આવે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ નહીં, કૃષ્ણ. જય કૃષ્ણ કોણ હતું ખબર છે? દ્રૌપદીનું નામ કૃષ્ણ. કૃષ્ણ કહેવાનું. કૃષ્ણ શું કહેવાનું? જય શ્રી કૃષ્ણ. હા. કેમ છો બધાય? હા, મજામાં? તમે બધા કમેન્ટ કરીને ગયો. તમને ખબર હતી હા, કે મને બોલતા નથી આવડતું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ દ્રૌપદીનું નામ હતું એ કોને કોને ખબર છે? કમેન્ટ કરીને ગયો. નથી ખબર. નથી ખબર? શી ઇઝ નોટ સ્માર્ટ. એ સવાલ પછી પૂછજે હવે. તો ક્યાં જવું છે? એટલે કે હાલ નહીં, સવાલ પછી પહોંચ્યા આવે. ગરમી થાય, કંટાળો આવે. કંટાળો આવે છે એમ? હા, બરાબર. તમારે પછી તો તમે ભાઈનું ઘર અહીંયા જ છે, મળી આવો. હાલ મૂકવાલ. મૂકી જાઓ. હા. હાલ મમ્મીને આમ ગરમી બહુ એને પેલું છે ને હવેથી સહન ન થતું એટલે એમને છે ને ઓમ જવું ન ગમે ક્યાંય. હવે ક્યાંય એટલે ક્યાંય આમ બહાર વધારે જતા જ નથી. હે હાલ હાલ હાચી ના. હાલ 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 મૂકી જાઓ. હાલ ઓલો કાનો આવ્યો દાડમ લઈ આવ્યો. હા, દાડમ મેં કાલે મમ્મી લીધું પણ કાલે કોઈ એવું નહોતું એવું દાડમ વાળું. પાછા આવ્યા છે તો મમ્મી દાડમ લઈ લી. તો જો મસ્ત એવું આરતી થાય છે. આરતીનું ટાણું છે. મોરલો વાગી ગયો છે. શું કેવું મમ્મી તમારે? મોરલો વાગે ને મોરલો બોલે. હા, મોરલો બોલી ગયો છે હવે. અને અહીંયા જુઓ ગુવારનું શાક. જે વસ્તુ ન ભાવે ને એ વસ્તુ બનાવવાની ખબર નહીં એમાં મમ્મીને શું મજા આવે છે. ચોમાસાનો ગુવાર ખવાય. ગુવાર સિવાય બીજું દવાવાળું શાક ઓછું ખવાય. ગુવારમાં દવા ન આવે એમ? નહીં, એમાં એ ન આવે. ન આવે. નહીં. તમ કોઈ ક્યાંય ભાવ્યું? ગુવાર ખાધો એમાં એવું પડી એવું ક્યાંય ભાવ્યું? બાજરાનો લોટ, એટલે બાજરાનો લોટ, રોટલો. બાજરાનો નહીં. હા ભાઈ, બાજરીનો રોટલો અને ગુવારનું શાક બનશે. ઓકે. અને કંઈક સંભારો કેવું કંઈક કરો ને, મજા આવી જવી જોઈએ. પેલો મરચાનો કે કંઈક બીજો કરો. મરચાનો ન કરવો હોય. ટમેટાનો થાય આનો? પાકા હોય તો થાય, પાકાનો થોડો થાય. ટ્રાય તો કરો. પાકાનો થાય. હા, આમાં હાલે નહીં કરે. મજા આવે એમ. ન મજા આવે? આ છોકરીઓ હું વાંધો આવે તમને? રમે છે રમે છે રમે છે. એ લોકોને મજા આવે છે રમવાની. જો કોને કોને ગુવારનું શાક ભાવે કમેન્ટ કરીને કહો. અને જો અહીંયા રમેશ છો કરી ક્યાં રમેશ બે વાણી કે હોઈ જા નકર નહીં રમાડું એમ. કચરું પેલા કંઈક ઢોળે, ઓલા આવડવાળો કંઈક સકેડા હે વળી ભરે. ક્યારેક ઓલીને કીધું હુઈ જા, હું ભરી લઉં પછી ઉઠજે. કચરું ઢોળે ને પાછું ભરે, ઢોળે ને ભરે એવું કરે છે. છોકરાઓને એમ જ હોય. છોકરાઓને એમ જ હોય. છોકરાઓને કઈ નહીં કહેવાનું. મારી મમ્મી હોય ત્યારે હું તો લમતા જ નાખું. કઈ લખતા ના ભાઈ, મસ્તી કરું કોઈ નહીં. અમને મજા આવે. અમારા ઘરમાં છોકરા આવે ને રમવા મજા આવે. છોકરા ઈ છોકરા. હમ. છોકરાને કાંઈ ન હોય. અમે કેમ કે અમે નાના હતા ને ત્યારે બધાને બધી ઘરે રમતા આટા મારી દીધા હે. હા, કેમ? હા. હા, હું તો બધાને ઘરે ખાઈ હોતે લેતો. હે? મોચીનું બધાય. બધાના ઘરે ખાઈ લેતો હું. એટલે ફ્લેટમાં એ નો રહેતા મજા આવે. હશે. હા, ફ્લેટમાં રહેતા પહેલા અમે. એ ફ્લેટ હતો છોકરા ઈ છોકરા. એક રૂમ અને એક રસોડું ખાલી.
મમ્મી કેમ એક રૂમ ને એક રસોડાનો ફ્લેટ હતો હા ભાઈ શું કહે છે તમને નહીં સંભળાય ગમે એને બહુ મજા આવે રમવાની ક્યાં ના રમે છે હે મમ્મી ભલા દાયડમ લીધા એ તો ફોલ દો મારે ઓલામ નાખવા નવરી થઈ પછી ખોલી દઈશ ઓકે દાયડમ આમ દવા બહુ આવે એવું કે બધાય બાજરીનો રોટલો કોને ભાવે હા જો બાજરીનો રોટલો કોને ભાવે હજી રોટલો નથી બતાવતી હા એટલે બાજરીનો રોટલાનો લોટ કોને ભાવે કેમ રોટ નો ભાવે કોઈને નો ભાવે નો જ ભાવે ને મેં એક વિડીયો જોયો હતો શું એમાં એક બેન બાજરીના લોટનો શીરો બનાવતા હતા એ બને ખીર કહેવાય ના ના શીરો જ હતો શીરો પછી ભાવે નહીં હું ઈ જ કહું એ ભાવે નો ભાવે ઈ કોકને શરદી થઈ હોય ને તો બનાવ્યું શીરો જ હતો આવલો કેમ છોકરાઓ હાટું બનાવ્યું હા નાના છોકરાઓ અને મમ્મી બોલો કાલથી વરસાદની આમ કેવી છે આગાહી બહુ ને એવું બધું આગાહી ને અગાસી ને ભલે બદલે હોય રહ્યું બધું રહ્યું કાંઈ વરસાદ આવવાનો છે આવતો હશે નહીં એટલું આવશે નહીં જ આવે કેમ કે ગઈ વખતની આગાહી બહુ જોરદાર કીધી હતી પ્રમાણે વરસાદ આવ્યો તાવડી નથી. ભૂલાઈ ગઈ તાવડી હા તાવડી તૂટી ગઈ છે તાવડી આવી હતી ને હું ભૂલી ગઈ હાવ હાવ ભૂલી ગઈ હે આવું થાય ક્યારેક બાર સખ્યું એટલે વાતું જડી જવાનું અને મારા પાસે ટાંકામાં પાણી પતી ગયું છે ટાંકા પાણીની રામાય આવ્યું હા ભરવા દે હું આવ્યું શું આવ્યું કે કાંદા બટેકા છે કાંદા બટેકા છે હે મમ્મી અત્યાર સુધી પાણીનો હમણાં કઈ વાંધો નહોતો આવ્યો પાછી પ્રોબ્લેમ આવી ગઈ છે પાણીની વાંધો હશે ખબર નહીં આજે ભરાણું જ નહીં પાણી સાવ ટાંકો ખાલી તો મેં જોયું થોડોક આટલો એનાથી કાંઈ લેવાનું પોચો કરવાનું છે ને પછી વાલ ખરાબ થઈ જાય એવા કઈ ધંધીના ન કરો. ના 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 અખતરા કરતા નહીં કોઈ દી હો હા એ જોવું કંઈક થશે નકર પાછળ હવે સોસાયટીનું પાણી આવે પણ એમાં બહુ રેતી આવે છે ખબર નહીં ધીમી ધીમી વેકરી વેકરો જ ન કે વેકરી કહેવાય મમ્મી એને હા રેતી રેતી લે મને આવડે જ છે ગુજરાતી હું ગુજરાતીમાં ભણ્યો છું મને ગુજરાતી ન આવડતું હોય હા મારા કોલેજ હું 12 ધોરણ સુધી મારું ગુજરાતી જ હતું ગુજરાતી મીડિયમ અને પછી હું કોલેજમાં ગયો ને એટલે તરત ઇંગ્લિશ મીડિયમ ચાલુ થઈ ગયું હતું કેમ કે આખું ઇંગ્લિશનું હતું તો એ વાંધો ન આવ્યો મેન વાત એ હતી ફાવી ગયું એમ હે મમ્મી અને આમ જોઈ લ્યો લોટ આવી રીતે મમ્મી બાંધે છે મહળવાનો હોય આને હા ઓકે મહળે છે લોટ આવી રીતે કંઈક મહળે છે મારી મમ્મી દાંત કાઢે છે અને બાજરીનો લોટ ને બાંધવાનો ન હોય મહળવાનો હોય હા અને ઓલો તમારા વિડીયોઝ આવ્યા કે નહીં તો આપણે એક આખો વિડીયો મૂકવી એમનો જોવું જોવે જોવું જોશે એમ કાંઈ નહીં હાલો જોઈ લે મમ્મી અને પછી કંઈક એનો આખો એક વિડીયો મૂકીશું મમ્મીનો ત્યાંનો આખો જયસિંહ બરાના સ્નેહ મિલનમાં બરોબર છે ને મમ્મી ઓકે તો ભાઈ કાલે વિડીયોનો એન્ડ કરવાનો રહી ગયો હતો તો આપણે અત્યારે કરી દઈએ વિડીયોનો એન્ડ અને કમેન્ટ કરો તમે લોકો કે અમે આગળ હવે કેવા વિડીયો બનાવીએ એટલે અમને ખબર પડે અને વિડીયોને વધારે વધારે આગળ શેર કરો જેથી અમારો જે ટાર્ગેટ છે કે આ વર્ષે બહુ ઝાઝા સબસ્ક્રાઈબર કરવાનો એ પૂરો થાય તો આપણે આ વિડીયોને અહીંયા કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ